આપણે સ્ત્રીના શરીરમાં થતા સામાન્ય કેન્સર વિશે વાત કરીશું. સ્ત્રીના શરીરમાં 4 કેન્સર સામાન્ય છે. પહેલું સ્તનનું કેન્સર, બીજું ગર્ભાશયના મુખનું એટલે કે સર્વાઇકલ કેન્સર, ત્રીજું ઓવેરિયન એટલે કે અંડાશયનું કેન્સર અને ચોથું ગર્ભાશયની અંદર માસિકનું પડ જે હોય છે એનું કેન્સર. આજે આપણે સર્વાઇકલ કેન્સર એટલે કે ગર્ભાશયના મુખના કેન્સર વિશે સવિસ્તાર જાણીશું. ગર્ભાશયના મુખનું કેન્સર સામાન્ય રીતે ઘણા સ્ત્રીઓમાં 27-28 વર્ષની ઉંમરે શરૂ થઈ શકે છે અને એને ફૂલ કેન્સરમાં પરિણમતા લગભગ 10 વર્ષ લાગે છે. આ કેન્સર હ્યુમન પેપિલોમા વાયરસના કારણે થાય છે અને તેથી જ એની રસી પણ આવી છે, જેથી જે મૂકવાથી સારો ફાયદો થાય છે. આ કેન્સર પ્રિવેન્ટ થઈ શકે છે. જે સ્ત્રીઓના લગ્ન નાની ઉંમરે થઈ ગયા છે અથવા તો જાતીય સંભોગ નાની ઉંમરે થવાની શરૂઆત થાય છે, ટીનેજરમાં થાય છે, સ્મોકિંગ છે, અથવા તો જેના પરિવારમાં મમ્મીને જો આ કેન્સર થયું હોય તો બધા દીકરીઓએ પણ આ તપાસ નાની ઉંમરે કરાવી લેવી, કારણ કે તેઓને પણ આ કેન્સર નાની ઉંમરે થવાની શક્યતા વધી જાય છે. હવે આ કેન્સરની તપાસ કેવી રીતે કરશો? તો ગાયનેકોલોજિસ્ટ પાસે જઈને તમે જ્યારે ચેકઅપ કરાવવા જાઓ છો ત્યારે પેપ સ્મિયર અથવા પેપ સાઇટોલોજી કહેવાય, એ તપાસ ગાયનેકોલોજિસ્ટ આ માટે કરે છે. તો એ પેપ ટેસ્ટ શું છે? તો તમને તેઓ એક એક્ઝામિનેશન ટેબલ પર સુવડાવે, પછી નીચેથી તમારા પેડાના ભાગમાં નીચેથી યોનિ માર્ગમાંથી જોશે તો એમને ગર્ભાશયનું મુખ વ્યવસ્થિત રીતે દેખાશે, જે હું તમને આ એક ચિત્રમાં બતાવી રહી છું. તો આ જે ગર્ભાશયનું મુખ સામાન્ય રીતે કેવું હોય તો આ આવું હોય, નોર્મલ આ આવું ગર્ભાશયનું મુખ છે. પરંતુ જ્યારે કેન્સર થશે ત્યારે એના પર આ મુખ પર આવું દેખાશે. તો શું કરીશું અમે કે એક નાનો આવું બ્રશ આવે છે, એ બ્રશ દ્વારા અમે એ યોનિ માર્ગમાંથી જઈને ગર્ભાશયના મુખ પર એ બ્રશ ફેરવશું, જેથી ગર્ભાશયના મુખના કોષો એટલે કે સર્વિક્સના કોષો એ બ્રશ ઉપર આવી જાય, જે અમે ક્યાં તો સ્લાઇડ પર લઈ લઈએ અથવા તો આવા એક લિક્વિડ હોય એમાં આ નાખી દઈએ અને પછી એ તપાસ માટે લેબોરેટરીમાં મોકલી દઈએ, જેમાં તેઓ આપણને જણાવે કે આપણામાં કોઈ કેન્સરના શરૂઆતના ચેન્જીસ પણ થયા છે કે નહીં. આને પેપ ટેસ્ટ કહેવાય. અને પેપ ટેસ્ટ કોણે કરાવવાની? તો પેપ ટેસ્ટ જેના લગ્ન થઈ ગયા છે અથવા તો જાતીય સંબંધની શરૂઆત થઈ ગઈ છે એ દરેક સ્ત્રીઓએ 2 વર્ષ પછી શરૂ કરવાની અને તેઓની ઉંમર 65 વર્ષની થાય ત્યાં સુધી પેપ ટેસ્ટ કરાવવાની દર 3 વર્ષે. આ પેપ ટેસ્ટ 65 પછી જરૂરી હોતી નથી. એટલે કંઈ તકલીફ થશે ને તો ડૉક્ટર પાસે ચેક કરાવવા જઈશું. પણ એટલું સમજો કે ગર્ભાશયનું મુખ એટલે કે સર્વિક્સ એ અંદરના ભાગમાં છે, એટલે આ કેન્સર ઘણીવાર દર્દીઓ અમારી પાસે આવે છે તકલીફ લઈને કે બ્લીડિંગ લઈને, ત્યારે 3જા કે 4થા સ્ટેજનું હોય છે. એટલે એટલું બધું થોભવું નહીં. દર 3 વર્ષે તમારી પેપ ટેસ્ટ જરૂરથી કરાવવા માટે તમારા ગાયનેકોલોજિસ્ટ પાસે જજો. હવે સામાન્ય રીતે આની તકલીફમાં શું હોય કે સંબંધ થાય પછી ટીપું ટીપું માસિક જાય એવી
જેને પણ તકલીફ હોય એણે પહેલાં જઈને ગાયનેકોલોજીસ્ટ પાસે ચેકઅપ કરાવવું. આ સિવાય ઘણીવાર વાસવાળું નીચેથી પાણી જાય યોનિમાંથી, પણ એની સાથે થોડું થોડું બ્લડ પણ જાય, એવું વારે વારે થાય તો પણ તમારા ગાયનેકોલોજીસ્ટને તમારે સંપર્ક કરવો. હવે આપણે જાણીએ આને માટે આવેલી વેક્સિન. તો સર્વાઇકલ કેન્સરમાં જે વેક્સિન આપવામાં આવે છે એ ઘણી જ સુરક્ષિત છે. છેલ્લા 15 વર્ષથી અમે અમારા દર્દીઓને મૂકીએ છીએ. એ વેક્સિન 10 વર્ષની દીકરીઓથી લઈને 45 વર્ષના બહેનો સુધી, સ્ત્રીઓ સુધી દરેક મુકાવી શકે છે. એ 10 વર્ષથી લઈને 14 વર્ષ સુધી દીકરીઓને 2 ડોઝ હોય છે આ વેક્સિનનો. એટલે કે એક ડોઝ લાગ્યો પછી 6 મહિના પછી બીજો લાગે. જ્યારે 14 વર્ષ જેના પતી ગયા છે અને 45 વર્ષના બહેનો સુધી આ રસીના 3 ડોઝ છે. એટલે કે એમાં એક ડોઝ મૂક્યો, ત્યાર પછી 2 મહિના પછી બીજો અને 6 મહિના પછી ત્રીજો ડોઝ મૂકવામાં આવે છે. આ રસી મૂક્યા પછી નથી દુખાવો થતો, નથી તાવ આવતો. હા, એટલું નક્કી જ છે કે જેટલું તમે આ રસી નાની ઉંમરે મૂકશો એ રસીનો ફાયદો વધારે થશે. જેમ જેમ ઉંમર વધતી જાય ને પછી રસી મૂકવામાં આવે અથવા તો સંભોગ થઈ ગયા પછી રસી મૂકવામાં આવે તો એની અસર તો થવાની જ છે, પણ થોડી એની રસીની અસરકારકતા ઓછી થઈ જશે. એટલે શક્ય તો આ રસી લગ્ન પહેલાં અને શક્ય તો સ્કૂલમાં દીકરી હોય ત્યારે જ મુકાવશો તો આની સૌથી સારામાં સારી અસર થશે. અને આ સર્વાઇકલ કેન્સર એટલે કે ગર્ભાશયના મુખનું કેન્સર સ્ત્રીઓમાં સેકન્ડ મોસ્ટ કોમન કેન્સર છે. આજે આપણા ભારત દેશમાં દર 8 મિનિટે એક સ્ત્રીનું મૃત્યુ આ સર્વાઇકલ કેન્સરથી થાય છે. એટલે તમે સજાગ રહો અને કંઈ ના સમજ પડે તો તમારા ગાયનેકોલોજીસ્ટ ડૉક્ટરને મળો અને તંદુરસ્ત રહો. આશા રાખું છું કે આ વિડીયો તમને સૌને મદદરૂપ બનશે.